ભગવાને જ્યારે આ ભક્તોની પ્રાર્થના સાંભળી નાગ પત્ની તમારા લાયકાત ને સમ તમારું નામ સન્માન બહુ આપે મૂળ એટલે સારું લાયકાત પરમાત્મા છે કારણો પણ સંતો બતાવે છે તેનું કારણ ઇન્દ્રિયાભ્યાસ એટલું કરીને તે મંદિરમાં જાય નાગ પત્નીને એમની વિધવા ઉપરથી બની ગઈ એ જેટલે તારામાં લખાવ્યું નહીં પેલામાં લખાવજો નહીં તો સુંદરી તો કેવી રીતે લખાવ્યું એ છતાં બી તું કેવી મને વિચારતા કર એવું કોઈ નહીં કે કોઈ બૈરી કે નહીં આજની તારીખ માટે કોઈ કહેવાની વાત તો છોડ પણ આજની તારીખ માટે કોઈ બોલે બી નહીં કામનો નથી મને સંતાન હોય કે આપણો કામ દુનિયાને કરતો હોય તેવી નહીં ગઈ કોઈ પરમાત્મા એને દંડ આપ્યો એને એ બૈરી કોઈ નથી ભગવાને કે તમને ખબર વિશેષની બધી સિસ્ટમ હોય બધી મારા માટે નીકળી જાય અમુક તો ખોલ્લું એટલે અંગ્રેજી કેટલા પડશે ખુલ્લું કે મને લખાવીને મોકલ્યા પણ આ મોકલ્યા પણ એટલે તને કેવું મોકલ્યા હા ચાલ સારું બસ તે જ તું શાંતિ ઇન્દુ વાઈફ હોય તેમ તે જ શાંતિ તું તે જ પગે પગ્યું તેમ લાગે છે ને એને કહેવાય ભાઈ તું બરાબર એમ એટલે તારું કહેવાનું બરાબર એમ ધર્મથી મુક્ત થઈ તો કાલિંદીના ધર્મ ભગવાને કાલિંદ નાગનો નિગ્રહ કર્યો તારું કહેવાનું બરાબર નિકાયો કાલિંદીના ધરા ઉપર બધા લોહી પી જાય તેવા બધા ભલે નહીં કે પણ લોહી પી જાય વૃક્ષમાં ઝેર હતું એને બાળવા માટે લગાડ્યો પછી લોહી એટલે બ્રજવાસીઓને બચાવ્યા અને ત્યાં આગળ એક પ્રલંબાસુર નામનો રાક્ષસ હતો જેને દાઉદાદાના હાથે કનૈયાનો મિત્ર બનીને આવ્યો હતો એટલે દાઉદાદાના હાથે પ્રલંબાસુર નામના રાક્ષસનો ઉદ્ધાર કરાયો પછી તો શરદ ઋતુ વર્ષા ઋતુનું વર્ણન બતાવ્યું અને અંતે એક વખતના સમયે ભગવાન વેણુ વગાડતા હતા અને એ વેણુને સાંભળી અને ગોપીઓએ વેણુ ગીત ગાયું એ વેણુ ગીતની કથા છે આ વાંસળી આ વેણુ વાસનાઓ પ્રગટ કરવા માટે નથી કનૈયાની વાંસળી આપણી કામનાઓને માનવા માટે વાસનાઓને ભણવા માટે મધુર એવું સંગીત સંભળાય કથાઓમાં સંગીત એટલા માટે છે માણસને જકડી રાખે છે અને ભાઈ કનૈયાની કથા તો સંગીત વગર થાય જ નહીં અસંભવ છે પેલાના સમયમાં જ્યારે વ્યવસ્થા નહોતી ત્યારે થઈ બરાબર છે કોઈ મને પૂછે કે વિશ્વની કથા સંગીતમાં કેવી હે તો મારો એક જ જવાબ છે તો ભાઈ આપે જો નૃત્ય વખણાય છે લાવ દે જેમ ગીત ટેબલ કે આપની ગાયન વખણાય છે દાદી સીટી માં હા છે લાવ દે જો વખણાય છે એ ડાયરેક્ટ લઈ સંગીત વગર થાય શક્ય આખી દુનિયામાં ઈ જ દાય હોય કે કેમ કનૈયાએ જે કાલિંદીના કિસકો નો ઈ જ દાય હોય કાલિનાગના ફણા પર નૃત્ય કર્યું એ નૃત્યની આજ પણ ચર્ચા થઈ રહી છે જે ભગવાને જંગલની અંદર વનની અંદર રાસ રચાયો ભગવાન નાચ્યા ભગવાનનું એ રમવાનું વખણાઈ રહ્યું છે એ નૃત્ય વખણાય બીજું પરમાત્માએ કુરુક્ષેત્રના મેદાનમાં ગાયેલું ગીત ગીતાજી વખણાય છે સંસારમાં અને બીજું ભગવાનની વાંસળી વખણાય છે આ ત્રણેય વસ્તુ જેની વખણાતી હોય એની કથા વગર સંગીતમાં થાય જ નહીં ક્યારે તો આજે ભગવાનનું વેણુ ગીત છે આ વેણુ કેવી છે તો કહે છે સર્વભૂત મનોહરમ ભગવાનની વાંસળી બધાના મનને ભરી લેવાની છે સર્વભૂત કીધું જો અહીંયા ખાલી માણસ નહીં જેટલા જીવ છે બધા જીવોના મનને હરી લેનારી છે એટલે તો પ્રકૃતિમાં લખ્યું છે કે જ્યારે ભગવાન વેણુનાદ કરે ત્યારે પક્ષીઓ ઉડવાનું મૂકી દે છે જ્યારે ભગવાન વેણુનાદ કરે ત્યારે ગાય ઘાસ ખાવાનું બંધ કરી દે છે વેણુનાદ કરે ગોપીઓ કામ મૂકી દે છે અને ભગવાનને વેણુ સાંભળે કે એનું વાછરડું માના આંચળમાંથી દૂધનો ઘૂંટડો ભર્યો હોય એ ગળે ઉતારવાનું ભૂલી જાય છે આવી ભગવાનને વેણુ છે અને એ વેણુ સરોવરમાં નવા જળ આવ્યા હતા નવા પુષ્પ ખીલ્યા છે જ્યારે